વાત કરીએ સૌથી પહેલા ભાવનગરના નકલી દારૂ કાંડમાં જે રીતે લોકોના મોત થઈ ગયા ત્યારે 43 દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોતના સમાચાર છે। હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકમાત્ર દર્દીની તબિયત સ્ટેબલ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। સમગ્ર કાંડમાં અત્યાર સુધી કુલ 13 લોકોના મોતના સમાચાર, કુલ 61 લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા। 43 દર્દીઓને વિવિધ હોસ્પિટલ્સમાં સારવાર આપવામાં આવી રહી છે। 13 જેટલા દર્દીઓ જેમના મોતના સમાચાર છે, એક વ્યક્તિ સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। ભાવનગર નકલી દારૂકાંડ જેમાં રાહતના સમાચાર, આ બાબત પર તાત્કાલિક ધોરણ પર પગલાં લેવામાં આવશે। જિલ્લા કલેક્ટરે ડોક્ટર મનીષ બંસલે આ માહિતી આપી છે। સમગ્ર કાંડમાં અત્યાર સુધી કુલ 13 લોકોના મોત થયા છે। આજે છઠ્ઠો દિવસ છે। ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા। 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે। એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીની ડેથ થઈ છે।